ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. શું ચાલે બોલો? જયેશભાઈ સ્કૂલ લઈ ગયો એક્ટિવા? સૃષ્ટિ લેવા આવશે ને મારી ફ્રેન્ડ. હા, જયા તારે સ્કૂલ લઈ ગયો તારે તો બેન ભેગી જઈશ ને? બેન પણ ભેગી લેવા આવે ને છોકરી? શું જોરથી બોલ નહીં સાંભળાતું? તાર બેન પણ લેવા આવે ને? હા. બરોબર. તો તેથી કાલ સોમવારે હા જો ઘરે પાયડી સીવીને મસ્ત પૂજા કરે મારો દીકરો. દીવો અગરબત્તી ચડાવે છે, દૂધ બૂધ બધું ચડાવે સરસ મસ્ત દીવાબત્તી કરે 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 નહીં મંદિર જવાના. ચલો નાસ્તા પાણી કાંઈ નહીં કરું? નહીં, આ સોમવારે. બરોબર. હા કોરસ મમ્મી. મમ્મી તો મસ્ત પૂરી ને આ તળેલી રોટલી ને ખીર ખાઈ રહી હે ને? જઈશ ખાઈ લીધું ચા રોટલી. અચ્છા, તો શું ખાધું? મેં ખીર પૂરી. ખીર પૂરી. અચ્છા, કાલે તો શું હતું? રવિવાર હતો એટલે પણ આપણે આખો દી ભૂખ્યા ને પછી બીજે દિવસે ખાવાનું મન મજા ના આવે હે ને? થોડું ખાઈને તો બી પેટ ભરાઈ ખીર જાય. ગાધી ખાલી પૂરી તો હું બે પૂરી ગાધી બહુ નહીં ખાધી પેટ ભરાયું. હા, તો સોમવાર એટલે હું તો કઈ નહીં ખાઈ. હે? ઘણું ખાવા જાય ને તો ઉલટી આવે એમ થાય. હા, હવે તો હું નહીં ખાઉં. હા, સોમવારે. ચલો હવે આનું જાય છે કોલેજ. શું દેવા? પેપર દેવા. અહીંયા ન્યૂઝપેપર ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આ પેપર આવ્યું. હાથમાં દે પેપર દઈ દે મને પેલા. કેટલા ભેગા થયા કોઈ વાંચે નહીં પપ્પા સિવાય. પપ્પા નાખી તો બિચારા પેપર રાખડ્યા. બાય બાય. સુસ્તી આવી બહાર ગાડી ઓલી ઉભિયાની બેન પણ છે ને ગાડી નહીં આવતી અંદર. હા ઝૂમ કરીને બતાવજો આને ભલે બાય. લા બેઠું આપો ગાય નથી ખપતી એટલે हमारा ट्रेन आ गया है. हम गांधीधाम के लिए रवाना हो रहे हैं. थक गए हैं बहुत. ये हमारा सीट है. ચલો તો હવે અમે ઘરે આવી ગયા છીએ અને મારા પપ્પા મુંબઈથી આવી ગયા તો જોઈશું લાયા એક આ મારી માટે ટોમ એન્ડ જેરી વાળું આમ હા અને આ મમ્મીના ફોન મમ્મીએ લગાવી દીધું સારું લાગે હે ને મમ્મી હા આ પછી હું લગાવીશ ચાલ વિડીયો બનાવો ટોમ એન્ડ જેરી સારું સારું છું. પેલા આના ઉપર હે ને પાંડા વાળું હતું ખબર હે એ તો મેં રાખી દીધું પાંડા વાળું તારે પસંદ ટોમ એન્ડ જેરી તાર તો સારું છે હાલ તો સારું રાખ. હા આ તો રાખીશ જ્યારે વિડીયો બનાવશે ત્યારે ચડાવી દઈશ. જમી લીધું તે? હા મજામાં થઈ ગઈ. તેને પાછા જમી લીધું તને કીધું તો તું આવું આવું તો હાલ જાય તો હાલ જ આવી એટલે જમી લીધું. તે લાડવા બનાવ્યા ના તો સાંજે ચાલો હવે અમે લોકો બી જમી બપોરે એક ટાઈમ જમણવાર હોય. આવતો ચલો હવે અમે લોકો જમી લઈ હું ને જઈશ. તો આ છે ચોળાફળીની સબ્જી ખીર રાતની આ પૂરી બી કાલની અને રોટકી આજની આ સબ્જી ને રોટી. ચલો ખાઈ લઈ મારું એક ટાણું છે તો હવે એક ટાણું કરી લઉં. આજે હું નહીં કરું એમ અત્યારે ભૂખ લાગી એટલે. તો હું આવી સ્વાતિના ઘરે. સ્વાતિ મને કીધું તું જલ્દી આવ મારા ઘરે મને કામ હે અને કામ શું તું લાડવા દેવાનું અને તો બી લાડવા બી નહીં સોળ સોમવાર કર્યા હતા સોળ સોમવાર કર્યા હતા તો કીધું એક લાડવા લઈ જા કે 3 લાડવા બનાવાય ને ઘણાય બનાવે હતા બધા ગાઈને દીધા કેમ કે સાંજ રાત સુધી ન રખાય એમ મમ્મી કીધું અને સાંજે હું નક્કી એમ કે તું ક્યારે આવે એટલે મમ્મીને ખબર નથી મેં તને બોલાવી તો હમણે 2 મિનિટ મને કીધું જલ્દી આવો તો હવે જલ્દી વાંધો લે ને બેસ ને ચોટ ને તને હું એક એ મારી કાલે પરીક્ષા યાર વાંચી વાંચી તૂટી જતી હોય ને એવી રીતે તો કરે તો તૂટી સાચે યાર થિયરી તો હું કરી જ જાઉં ખબર જાસૂદના ફૂલ લઈ જા ક્યાં પડ્યા લેવા પડશે ક્યાં પડ્યા લઈ નથી રાખે તો ક્યાં લેવા જઈશ તું જો હોય તો ઠીક ને કાંઈ ચાલ શું ચાલ જોર આવે તને જો જો તો હું હેક નહીં ચાલ સ્વાતિ લોકોનું ગાર્ડન હા બસ હે ને સ્વાતિ
આ લઈ લે આને શું કહેવાય સ્વાતિ મને ખબર લે આ જાસૂદ આ જાસૂદ નથી યાર હે ના તમે હવે કઈ જને લેવા આટલા બીજા ફૂલ લઈ લે ને લેવા બીજા કને ચાલ કડી પત્તા દઈ દે આજે આટલું મસ્ત આ સરસ છે બટ ના મને જોઈએ જાસૂદ તેલ બનાવું છે તેલ યે કેટલા દીથી ની નાખ્યું ખબર હે ઘણો ટાઈમ થઈ ગયો જાણે કે વાળ વધી તૂટી જતા વાળ વધે નહીં પાગલ પણ સારા એકદમ સ્મૂથ રહે કાઈ નહીં તો એમને મેં રહેવાનું સારું ચાલ દે ઇંગે જાસૂદ હે સારું આજે સ્વાતિના મમ્મી પેલા લાડવા લેવા બોલાવે એને ખબર નથી કે મેં પછી કે લાડવા ખતમ થઈ ગયા મેં ગાય ખવડાવી દીધા એ રખાઈ ની રાત હતી હા અને મમ્મીને ખબર નથી તું આવવાની હો સારું એક્ટિવા નથી મારી મમ્મી હઈ ઘરે રહી હવે કામ કરશે થોડું બાકી કેમ માસી તમે મને બોલાવી પછી લાડવા નાખી દીધા મને નથી ખબર સ્વાતિએ ફોન કર્યો અને હું 1 મિનિટ જ થઈ હશે હું તરત આવી પદે કે રાત સુધી રખાય નહીં આ પરસે સોમવારની એટલે મારો સોમવાર થઈ ગયો ને આ ત્રીજો સોમવારે ખબર હજુ નહીં ઉજવ્યો 6 સોમવાર 6-7 સોમવાર થાય ત્યારે ઉજવશે ના રોજ નહીં જો પેલા સોમવાર ટાઈમ ના મળ્યો આ સોમવાર ઉજવવાના હતા પણ પછી હું હાલી ગઈ આજે પરીક્ષા હતી પછી વળી ઓલા સોમવારે પરીક્ષા રહેશે પાટણ જતા રહેતા તો થઈ હા હા અમદાવાદ ક્યાં જવાનું અમદાવાદ હવે એ લોકો કે મહિનો રોકો નહીં મહિના પછી કીધું અચ્છા આમી ના પાડી તો કેમ જવું હા હા ચાલે હાલો બાય બાય થઈ ગયું પાછું બાય 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 હાલ તો હાલારે હાલવું નથી દુકાને નહીં આલુ આવશે અમે તો કીધું તું હાલવું હે મારે પછી વાત સાંજે હવે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા જશે ને બહુ આમ ચસ્કો ચડ્યો રોજ નહીં ખાધી ગયા હા કોઈ દિવસ ઈચ્છા ન થાય એટલે મસ્ત ને અહીંયા સારો બાજુમાં વિડીયો આવે આજે ખાલી મેજન પડી એમાં આવી જવાનું क्या देख रही है बेटा बबू ए बबू ए मेरे को भाव नहीं दे रही है लड़की देखो हाय हाय बबू नाम सो है जैंसी जैंसी कार्टून में ध्यान से देखो तो ध्यान किधर है कार्टून में बड़ा क्या इसने सच में माटी खाई है बलराम? देखो ये लड़की कितनी अच्छी बैठी है इसकी माँ इसको छोड़ के गई है कहीं लेने गई है तो जब भी बाहर जाती है इसकी माँ तो इसको हमारे घर पे छोड़ के जाती है पर वो अकेली अच्छी बैठती है कोई दिक्कत नहीं टीवी लगा के देखो टीवी लगा के रखो बस वो देखती रहेगी शांत लड़की है बहुत अच्छी किसी का नाम नहीं लेती हमको तंग नहीं करती 1-2 कलाक ऐसे ही बैठी रही आराम से हाय हाय बोलो हाय हाय बब्बू घर पे जा रही है देखो आनो छोड़ने जा रही है बोल रही है मेरे मम्मा के पास जाना बैठ जा जा रही है ઉઠ કે નરકે રાવાના હવે તેડીને લઈ જાય ને ધનિયાળ તેડતા ઉઠાય ઉઠે ઉઠે બાપ આવડતા બાજુ તો કરશે એમ હાલો ચલ તેડ દે એ નહીં આવે. તેડ દે આવડે આવડે કેમ ના આવડે લે અને તેડ ને एक गंदा पक हो जाएगा चल उठ चल हालो ऊपर चलो गोद में उठा ले नहीं आवे भाई इग्नोर ये सोड़ी इतनी अठेरी है बाप रे बहुत इग्नोर मारती है अनु खुद का मार बोय बाय कर दे बाय ले लड़ी
હાલો જોઈએ હવે મમ્મી શું કરે છે. શું કરે રે? મારી મમ્મી મેં આ મગફળીને તલારીમાં મૂકી હતી, કઈને ગઈ હતી કે ભાઈ જોજે, ભૂલી ગઈ હે ને. તો તને ખબર ના પડે યાર, આ કોઈ ખાવા લાયક નહીં રહેતી, બધી કડવી કડવી થઈ ગઈ. જો પપ્પા ખાઈ ગયા જો આટલી. મેં બી ખાધી ભાઈ. અરે હું ભૂલી ગઈ. હા મને કાંઈ યાદ નહીં તો સાચું બોલે. હું એવી ધ્યાન દઉં ને કે હું મારામાં ધ્યાન દઉં, બીજા ધ્યાન ના દઉં ચાય. જે મારું વસ્તુ હોય ને એમાં ધ્યાન દઉં બરાબર. કાલે બી ઓલા ખબર હે જકા ભાઈએ ફોન કર્યો તો ત્યારે વળી સંજય ભાઈ આયા ત્યારે ચાલુ કરવાનું ભૂલી ગઈ. સંજય વાતો કરી બજારે ખૂબ બધી, પણ હું ભૂલી જતી. સાચી વાત. હે ને? બ્લોગ તો ઘણો બનાવ્યો, બ્લોગ તો પણ ભૂલી જ ગઈ. એના તો બદામ ખાવાનું રાખ મમ્મી. નનકો ભાઈ આયા ને તારે હે વળી દીધા. અરે બદામ તો ઘણીએ પડી ઘરમાં, એવું કાંઈ ના. બદામ માણા કે ઘણીએ બદામ કહું તો થોડું ઓછું ટેન્શન હોય, સમજી ને. ખાઈ જાય. જમવામાં આનું બોલાવતા આવું. આનું હાલ બેટા. ચાલો આનું દીદી જમવા. મારે સવારે ખબર નહીં. અલ્યા હવે આ તો પણ પપ્પા વેફર લાયા ને એ તું વેફર ખા. ચાલ ચાલ નહીં યાર, ટોપરા લાયા ચાલ મસ્ત જરસ જોયા. ના યાર કેટલા વાગે રાખ? એટલે બહુ સારા હાલ ગોળ ટોપરા વાગ્યા ખા લઈને વેફર ખા. વાગ્યા 9:30. હા તો યાર મોડું થઈ જાય પછી 4 ચક્કર રાખ. હા થોડું થોડું ચાલ એક મજા આવે હાલ ને. આપણે બધી ઘડેલો અલગ અલગ 4 છે પણ 4 અલગ અલગ છે ને. તો 5-10 મિનિટ બધી અલગ અલગ છે એમ. ના ના ચાલો મારે નહીં ચાલ જમવું. બેટા હાલ નહીં નહીં જમવું યાર. થોડું જયેશને બોલે થોડું વાર વેફર ખાઈ દે. ચાલો ગેસ નહીં ખાવું તો હું ને અમે 2 જણા જમી લો. આનંદ પપ્પા ને હું 2 જમી લઈશું. બટાકાનું શાક અને રોટલા અને ગવાર ચોળીનું શાક રોટલી જેને જે ખાવ દૂધ છે ખીર છે એમ. તો તમને મારા વ્લોગ પસંદ આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બધાને ગુડ નાઇટ અને રાધે રાધે. ચલો મમ્મીને બી કહી દે ગુડ નાઇટ ને રાધે રાધે. શું કરે જોઈ? શું કરે રી? ટીવી જોઈ ને પપ્પાનું. ચલો હવે ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ. રાધે રાધે. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને અમારા વિડીયા જોતા રહો. સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. ઓકે. સબસ્ક્રાઇબ કરો, આગળ બઢાવો અમારા વિડીયા. બસ બધાને ગુડ નાઇટ અને બાય બાય.